મિની બ્લોગ જ બનાવવા હે લેવો હે ફોન મારે હા પાયલને લઈ દેવો પડે એમ હે તો હું લઈ દઈશ ગઈઢી રિહાઈ હે તો આ નો રિહાઈ એમ કે મમ્મી પીવા હાટું કે ખાવા હાટું નાવા હાટું લઈ જાવ મારા બાપા તો તમારા બાપા દઉં એક આનો ફેવરેટ રસ હો આ તો બહેની ગોઈને હે ને 5 વાટકા પી ગઈ એટલે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા તો નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે હે ને મમ્મી યાર બેઠો અને મેં એવી કોમેન્ટ આવતી હતી કે તમે કાંઈ કરન કરે ઉતારો ને એટલે વ્યૂઝ ન આવતા હોય તો આપણે ડેલી બ્લોગ એટલે કરન કરે જ ઉતારવો પડે પૈસા નથી પૈસા આવે ત્યાં જાય હવે ક્યાં જાવ હા અગરબત્તીમાં રજા હે મમ્મીને એ જાતા નથી કાંઈ અને એ ડેલી બ્લોગ બનાવે ને એટલે તાજા ભેગી તો ઘરના જ આવે બહારના ઓછા આવે એ તો ઓલું ખાતું હે ને આ ગાડી મગાવી હતી આવી ગાડી હે આને મગાવી હું એમ વાત કરતો કાયમી છે ને બહાર જવું હોય ને ન પોહાય કેમ કે કરન કરે છે ને ડેલી બ્લોગ બને પણ બહાર છે ને કાયમી ન જવું પોહાય એટલે એ હિસાબે છે ને હું કરન કરે ઉતારું અને બહાર તો હું જાય કોક દીક ન જાય એવી રીતના થતું હોય ને આ ભાઈ જલ્દી બેઠી હું જોયો એ કોપીરાઈટ આવી જાય આગળ જાઓ કા નું આવે તું શું જો તું શું જો કાઈ ન સમજાતું એને એની મીમ ન સમજાતું ભાઈ કોમેન્ટ કરી દો દીદું મગજ ક્યાં છે હે એની મીમ ન સમજાતું એને આયા છે ના મજાક કરું હું કામ કીધું આયા છે એટલે ઈ ખુદ એની મીમ જોવે પૂછે ને હું મને એમ શીખવાડ્યું હું કઈ નથી પેલા જોતી અગુ આવી ગઈ પણ અગુ ગઈ છે ટ્યુશનમાં અગુ ગઈ છે ને ટ્યુશનમાં એક કેટલા બધા એક ઉપટિંગ કરતી તું ને વિચાર ઓલો એપ ન આવતો એમાંથી શીખવું ડાઉનલોડ કર ભલે બોલો સમજો કેવું કર નાખો તાર પોતે સમજો એક આ હું કર્યું તું ટીંગ ગઈ જો મેં તો કાઈ નથી કર્યું એટલા બધા બોલું કે છે આ કોણ ને એટલા બધા મમ્મી ને બેનપણીઓ બહાર આવી ગઈ છે ને તો મમ્મી હવે વાતો કરવા માંડ્યા એની રીતે નહીં દીધું બેનપણી આવી ગઈ ને મમ્મી ને એની તાર ભાઈ ની બેનપણીઓ આવી ગઈ ને અત્યારે લગન ત્યાં બેઠા પછી બધા આવી ગયા ને એટલે અમે આવતા નહીં એટલે એમ પૂછા રાખે કે શું બનાવવાની ઈચ્છા થાય તને કેતો ખરી હું બનાવવાની ઈચ્છા હા મને એ જ પૂછા રાખે કે એક ને આ શું બનાવું તારે શું ખાવાની ઈચ્છા છે કેમ કે આપણે પીવી તો આવું કઈક છો આજો તો ફેમિલી આપણે હે ને હું એવો વિચાર કરું કે પાયલ છે ને મિની બ્લોગ ચાલુ કરવાની છે કરવાની છે ને થોડીક શરમ આવે આપણે કરીશ ને કહી દે મને મિની બ્લોગમાં સપોર્ટ કરજો કહી દે હું આમ હા એમ નહીં કહી દે હરખાય શું કહેશ શું કહે હું કહું હું તને કંઈક આમ સપોર્ટ કરે ને તો મને તો બધાય હે ને મને સપોર્ટ કરજો કેમ કે હવે મિની બ્લોગ હું બનાવવાની છું તો જાજો સપોર્ટ કરજો કોમેન્ટ કરજો કોમેન્ટ આવે એમાં હા આવે જ ને બધું આવે આમાં આવે એમાં આવે હા તો કોમેન્ટ કરજો બાકી લાઈક કરજો શેર કરજો બધું આવે બધું કરી દેજો મને એને અમારી લાંબા બ્લોગ કરતા હે ને વધારે એને પ્રેમ ને સપોર્ટ એટલો બધો એમાં કરજો હા પછી રેનિસને ઓછો એમાં હે ને ફેમિલી અમે કહ્યું ને તમે એમ વિચારતા હોય કે અત્યારે લગન હું કરતો જો 7:30 વાગી ગયા ને હું ક્યારે બ્લોગ ઉતારતો 7:30 વાગી અમે બે વિચાર કરતા હતા કે હું મોટા બ્લોગ બનાવું ને પાયલ મિની બ્લોગ બનાવી છે તો વિચાર કરતા હતા અને એવું નથી કે આમાંથી હું સ્કીપ કરીને કે આમાંથી હું કટકા કાપીને એ મિની બ્લોગમાં નાખીશ ને એવું બનાવીશ એવું નથી પાયલ છે ને એના ખુદના મિની બ્લોગ બનાવે છે સવારમાં શું કરતી હોય હું ન કર્યું હોય ને એ બધા મિની બ્લોગ બનાવે છે અને હું પછી બપોર પછી જે આવીશ ને પછીના હું બનાવીશ ત્યાં અને મોબાઈલ આ એકમાં જ બનશે કેમ કે મોબાઈલ અમારી પાસે એક જ છે સારો નહીં
બીજો હે પણ એમાં કેમેરો નથી સારો બિચારો હમ, એમાં એ- કઈડો પડી ગયો તો હા એ તો મેં તમને કહી દીધું કે એ મોબાઈલમાં તો હે ને ખાલી ફોન આવે જ આવે અને કાંઈક જોવા પૂરતો. અને ગેમ રમવી હોય તો પાયલ ગેમ રમે ને એવી રીતના હોય બાકી તો એવું કાંઈ છે નહીં નહીં નવો લેવો હે એક ફોન મારે લેવો જ છે હું ક્યાં ના પડું પણ આમ તમારો આ 50,000 ફોન ના હપ્તા ભરે તઈ લઉં હમ આ તો પણ લાખ રૂપિયા નથી લેવો હમ તો તમે જાજો સપોર્ટ કરજો એટલે થોડેક આમ મને એમ થઈ જાય કે હા પાયલને લઈ દેવો પડે એમ હે તો હું લઈ દઈશ નહીં જો પેલો મિની બ્લોક મેકી તો એનો વ્યૂઝ આવે હો એવું ન હોય આપણી રીચ પ્રમાણે હોય આપણો એવો મિની બ્લોગ આમ માણસને ગમે તો આવે હોતી 5 પેલા મિની બ્લોક મેકી જો એમાં ફૂલ સપોર્ટ દઈ દીધો ને તો તાર ફોન લઈ જવાનો એમ તાત્કાલિક નું આવે હા તો કયો તો મને હોસલો આવે હિંમત આવે આ પેલા તું મિની બ્લોગ તો ઉતારે હા મને એમ થાય કે હા તું ઉતારી હગેશ ને આમ કરી હગેશ તો હું તને મોબાઈલ લઈ દઈશ આ એડિટિંગ મારે કરવાનું એડિટ પાયલ જ કરશો ફેમિલી આપણે આપણે એનું કાંઈ ડિપાર્ટમેન્ટ જ નહીં હું શીખડાવીશ એવું નથી નહીં શીખડાવું શીખડાવીશ બધું મને એટલે પૂછ એમને એનો મતલબ શું થયો કે તમે 12 વાગ્યા લગન જાગો એટલે મારે ભેગું 12 1 વાગ્યા લગન નહીં એનો હે ને આવા ટાણા લગન મિની બ્લોગમાં જે જેટલું શૂટ થતું હોય ને એટલું 5 6 વાગ્યા લગનમાં એ કરી લે પછી એની રીતે છે ને એ એડિટ કરી નાખશે બરોબર અને પછી મોબાઈલ આપી દે પછી આપણું બધું શૂટ થાય અને આપણું પછી 60 લગન આપણું થાય એવું નહીં કે મિની બ્લોગ જ બનાવવા હે કેમ કે કોમેડીમાં હે ને એક તો શૂટ કરવામાં હે ને 2 કલાક 2-3 કલાક તો એમાં આવી જાય અને બરોબર એમાં વિડિયો એવા હોય ને નકરા દાતા જેવા રાખે દાતા જેવા રાખે. એમાં દી આઠમી જાય હા હા તો પાયલ બોલી શકે ને તો હું વિચારમાં પડી હું ન બોલી શકું હું બોલી શકું ને ત્યારે પાયલ ન બોલી શકે એવું ઘણું થાયા રાખે અને મમ્મી યારે જ્યારે શૂટ કરવાનું હોય ને કાંઈ તો પૂરું હા ત્યારે 4 વાગ્યાથી ને 5 વાગ્યા 4-5 વાગ્યા શૂટ કરતા હોય ને ઠેઠ 7 વાગી જાય 8 વાગી જાય નહીં નક્કી વિડીયો વાયરલ થાય એવું નથી મમ્મી યારે વિડીયો બનાવ્યો હોય ને બધા વાયરલ થાય પણ એમાં વાર બહુ લાગે નહીં ઉતારવામાં વાર લાગે બીજું કાંઈ કરી ન વાગે કેમ કે આ કરતા હોય ને એટલે મેં લોંગ બ્લોગ ન બન્યું એટલે એવું વાંધો થયા રાખે કાંઈ વાંધો નહીં હવે તમે તમારો સપોર્ટ ઉપર છે આધાર નહીં મને સપોર્ટ કરજો મિની બ્લોગમાં હા ને પાયલ છે ને આ જ ચેનલમાં છે ને મિની બ્લોગ બનાવી છે નહીં હા નોકી ચેનલ નહીં બનાવી હા આજ એટલે હું બધું એડજસ્ટ કરી શકું ને નકર હું પછી વધારે પછી બેયનું અલગ અલગ ન મજા આવે તો બેયનો ટાઈમ રાખી દેવાય એક જ હરખો હા તે એક એવી રીતના કંઈક આજ વિચારશું કે આ ટાઈમે પાયલના મિની બ્લોગ આવી છે અને આ ટાઈમે આમ આવી છે ને એ બધું કંઈક વિચારશું આપણે જે કી ટાઈમ એક દી ટ્રાય કરશું કે આ 1-2 દી ટ્રાય કરશું કે કેવા ટાણે એડિટ થઈ જાય કેવી ટાણે બની જાય છે એ બધું વિચારી પછી આપણે કંઈક જોવું કે આ ટાઈમ રાખશું એમ ઓકે ડન ઘરે જવું ને હજી વાર હજી વાર છે ઈ ઘરે થયેલી માસી વાત કરે આગુ બેન આવી ગયા આવડું મોટું આવડું છે ભાઈ એવડું કેમ આ કે છે મોટું ચાર્જિંગ છે આવું છે મોટું છે કેમ મોટું ચાર્જિંગ છે આગુ રોકાવાની હો કે જાહો હે પેટમાં દુખતું હતું ને ભાગી ગયું માથે નથી થયું અમે આવી કોમેન્ટ આવતી હતી કે અગુ રીહાવા કેમ મંડે છે કે ઘડીએ રીહાવા કેમ હું કોઈ નાની છે ને એટલે મોટી રીહે છે નાની નો રીહે હે મોટી રીહે છે નાની નો રીહે આ ગઈઢી રીહાય છે તો આ નો રીહાય એમ કહે મમ્મી પેટમાં દુખે થાય ને તો માસીને કહેજે હો છે હવે બાધો છો પેટમાં દુખવા માંડ્યું એટલે એ વહી ગયા આ બે બળા થયા જો એ ચાર્જિંગ કામ થાય નિશુબેન આપણે ખાવાનું બનાવે શું બનાવે નિશુ રોટલી દેખાય બીજું તો કઈ નથી દેખાતું હે હા ટાંકી ગયેલું છે નિશુબેન બનાવે ગાંઠિયાનું શાક ને જે ઓલું બનાવવાનું આવે ઓલું ખેરો શું કહેવાય હું હે તો એનું એ બનાવવું હે ના ના કાં મને નથી ભાવતું જો. મને ઈરું લાગે ઈ. હે એટલે ન ભાવે તો એ પાયલ નથી ખાતી પણ એ બહુ મજા આવે એ ખાવાનું તો કાંઈ વાંધો નહીં હવે હે ને એ બ્લોગ હું તમને બનાવીને ને બતાડી દઈશ કેરીનો રસ ખાવો લઈ આવીશું એમ ત્યાં
લેવો પીવો હે પીવા હાટું કે ખાવા હાટું નાવા હાટું ગામમાં ગયા હતા ને ગામમાંથી અત્યારે આવતા રહ્યા ને આ મને રસ જો આ લઈ આવ્યા હે કેરીનો રસ આ 1.5 લીટર લીધો આની વાહ એ કે પેલા મેં કે 2 લીટર લઈ લે કે ના 1.5 લીટર લઈ લ્યો ને 1.5 લીટર લીધો પણ થોડીક વાર પછી કે નહીં થાય તો પાછા અડધા વળી પાછા લેવા ગયા 1.5 લીટર આ એવું કરે જો આને કે ભેગી ન લઈ જવાય માર વાકો તો તમાર વાકો દઉં એક તપેલ ના કોને પાડી તે પાડી ફાકા મેલોમાં તમે એમ કે મને જ ભાવ તેમ કરીને પછી 2 વાટકી તો રસ પી હે તો જેઠિયાન કોણે કપા ગપ રસ તો પીવો પડે ને મમ્મીની શું કરે નહીં બહાર જઈને જોતા હોય બેન પણ યાર બેસીને શું કરે કોને કહેશો તને કહું મને કહેશો કોને લઈ કે ને કેરીનો રસ કેટલા ને 120 રૂપિયાનો લીટર એ કિલો છો 120 ને અને સ્પેશિયલ લેવો હોય તો 200 રૂપિયામાં પેચલ નથી ખાવ કેરી એટલે ખાતા નથી રસ ખાઈ કેરી કેવી મોંઘી છે હા અને દીદુની લઈ આવ્યા શ્રીખંડ હું જ લઈ આવ્યો એટલે એને હાટું નહીં બીજી વાર ખાધું બપોરે લીધું તો ને એક તારી એને કુકરી બપોર ગયા ચોથા ભાઈ ત્યાંથી એટલે કે છે ગુબેન રોકાઈ ગયા હે ને કૂકી વહી ગઈ ને હોય આને જવું તો હાલો હવે ખાવા ટાણે મળશું અને બેયનો રસ છે ને હાઈર જ કરી નાખો ને 1.5 લીટર છે ને 500 છે ને તો એ બે હાઈર જ કરી નાખશું હાલો હવે ખાવા ટાણે મળશું તો ફેમિલી અત્યારે છે ને ખાવા બી ગયા હોય ને ખાવામાં રસ ને પૂર્યું પહેલે બનાવી કે મારે પૂર્યું ખાવી મેં કીધું રોટલી બનાવી નાખી કે ના પૂર્યું ખાવી છે તો પૂર્યું બનાવી પૂરી જ હોય હા રસ રોટલી નો હા. ચાલે અને રસ આટલો રહ્યો છે અને મમ્મી આટલું ટોપ્યું છે ને મમ્મીની લઈ ગયા કરતા જાજુ નહીં અને હવે ખાઈ લઈ અને એક વાત તમને કહી દઉં કે પાયલે છે ને આજ મિની બ્લોગ બનાવ્યો હોય કાલે એડિટ કરીને કાલે મૂકવાની છે બાકી અહીંયા રેની સ્પોટ મારશે કા ધોયરો કોને લે એવું ન હોય આહા મજા આવે કેટલા દી પછી પીધો રસ આનો ફેવરેટ રસ હો મારું શ્રીખંડ છે ને તો એનો ફેવરેટ રસ છે નહીં મને કેરી રસ બે બહુ હા ને હવે હાલો ફેમિલી હવે ખાઈ લઈને હાલો ખાવા રસ પૂરી જલ્દી હે રસ પૂરી જલ્દી ખાવા હાલો એમ તો મમ્મીની છે ને ટીવી જોવે આપણે એને પૂછી કે રસ કેવો લાગ્યો મમ્મી એથી જોજે ઉતી છે ખબર એનો રસ કાઢ નાખાય પગ દેખ ને પેટમાં ઉઈ ગઈ અત્યારમાં જો અત્યારમાં ઉઈ કેવો લાગ્યો સારો લાગે રસ મીઠો ન લાગે અમુક ઠેકાણ ન સારું હોય એટલે સારો સારું આપણા આ ભાઈને ખવડાવ્યું એવું નથી કે નથી ખવડાવ્યું આને ખવડાવ્યું આપણા બેન તો થાંભળા ઉઠકે કેવો લાગ્યો તને રસ નતો સારો નહીં કેટલા વાટકા પીતા એ કેતો પેલા તો હા બે તો આ નિશુબેનને ન ગમ્યું ન ગમ્યું ને ગઈ મને ભાઈ વડ હા ન નતો ગમ્યું એટલે ઠંડો બરફ ના ખાય બરફ નાખીશ મોળો પડે આ તો બહેની ગોઈને હે ને હો હે કઈ બોલવાનું નહીં તમાર મોઢે નથી ખાધી 5 વાટકા પી ગઈ એટલે આ ટોકી નાખો ઉલટી કરી નાખો એને એમાં એટલું બધું આ ખોટી તો 2 વાર જ દીધો તો લે લઈ લીધું હાથું તો એટલો પીધો હે ને હું હાચન એટલો પીધો હે હા રેતી ના થાવ હાલો તો ફેમિલી ચેનલ ઉપર ન હોય ને તો લાઈક ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને આ વિડીયો કેવો લાગ્યો ને કમેન્ટમાં જરીક કહી દેજો તો આવો સિમ્પલ બ્લોગ હતો ને કાઈ વાંધો નહીં મને હાવ ખોટું કહી દે એને કીધું તું પોરબંદર જવાનું પણ એને જ જાવ ભિખારી મમ્મીએ તો કીધું તો ખરી શરૂઆતમાં જ કીધું કે પૈસા નથી હાલો લાઈક ને સબસ્ક્રાઇબ કરી નાખજો તાલે બાય બાય ટાટા સી યુ રાધે રાધે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય